મોર્નિંગ મિત્રો, જે મળતો જે દ્વારકાધીશ. તો કેમ છે બધી યુટ્યુબ ફેમિલી મજામાં? આશા કરું છું કે બધા મજામાં જશો. તો આપણે દીવા કરી લીધા છે, આજનું લોગ ત્યાંથી જ ચાલુ કરી દીધો. તો હાલો આપણે ગામમાં દૂધ દેતા આવી અને ડેરીએ દૂધ દેતા આવી અને શંકરદાદા દૂધ ચડાવતા આવી. આપણે શ્રીજીના મંદિરે પૂગી ગયા, તો તમે જરીક દર્શન કરી લો. હાલો આપણે હવે દૂધ ચડાવી દઈએ. નાગ પંચમી તો આપણે નાગદાદાના મંદિરે આવ્યા હે, ખેતલપા દાદાના મંદિરે. તો હાલો અહીંયા પણ આપણે દૂધ ચડાવી લઈ. આ છે ખેતલપા બાપા. તો હાલો આપણે હવે દૂધ ચડાવી લઈ. હાલો હવે આપણે ઘરે જઈએ. આજે કપાસમાં પાણી ચાલુ કરી દીધું, એક મૂકીને એક પાટલે. હરંગ એ ઓલા હેડા સુધી જાય, આમ આગળ ધોરીઓ થતો જાય છે ને વાહે લગો પાણી ચાલુ થાય. ચાલો આપણે મોટર લીધી નવી, તો એ મોટર લેતા આવી. બરાબર, તો આપણે ટ્રેક્ટર કાઢી લીધું હે. મોટર લેતા આવી નવી, અને બે ટ્રેક્ટર રિપેરમાં આવતા, તો ટ્રેક્ટર લેતા જાય, જેના કારણે પાછું ગરબા ના થાય. હાલો કરાવતા આવી. ગોપાલભાઈ, અહીંયા શું કામ છે તમારું? આમ જાઓ તો રાડું ના નાખો, આમ જાઓ. હા કોથરી, વાહ શાબાશ બેટા, બહુત બઢિયા. કામ દે ભાઈ, મોટર લેવી હોય તો અહીંયા આવવાનું. ઉદયભાઈ કામ દે ભાઈ. આ ભૂરકી કેટલી આવતી નથી, નહીં ભૂરકી ખરાબ હો જાયગા હે. આમ જો ઈ બાજુ જોવાનું વેરું નથી, માઈ જા તો રાખી દે. રેડી, હાલો. 1 વાગી ગયો હે અને ઓલા ભાગ્ય ખાવા ગયા હતા, ત્યાં આપણો પાણીમાં વારો આવી ગયો. તો પાણી વારવા આવ્યા હે. મસ્તીનું જાય છે આમ પાણી. આ હેઠે તો ઓલા હેઠે સુધી જાય, એ કંઈ ઉપાધિ નથી. અવાર ટૂંકમાં વરસનું એ જ રીતે જાય પાણી. તો હાલો આપણે હવે પાણી વારીએ અને ત્યારબાદ આગળ દિવસ કન્ટિન્યુ કરશું. તો નવી મોટરનું ઉદ્ઘાટન કરી દીધું. મરચાનો વઘાર ચાલુ છે. તીખા લવી ગયા કેવા ઉભરા તીખા. બસ કર કઈ. હા પછી જાજુ થાય ખબર પડે. બપોરે ના ખાધું હોય તો ફ્રી ફાયર વાહે. ફ્રી ફાયર બહુ રમે આ છોકરો હે ને. ફ્રી ફાયર બહુ જ નહીં રમે. ફ્રી ફાયર રમાય નહીં ખરેખર, પણ રમે છે તો કેમ કેવું નાતા પડી ગયું. તોય મોટર ઉતારીને પાછા આવી ગયા હતા, અને એક રેડું પણ નામી જોરદાર પડી ગયું હે. આમ દંદુડા હાલતા થઈ જાય ને ઉપરથી, અને ઝીણા ઝીણા છાંટા આવે જ છે હજી. તો અને ટ્રેક્ટર પાછું છે ને અંદર મૂકી દીધું હતું. જરીક બહાર રહીએ જાજુ નહીં, એનું કારણ છે કે આ ગમાય છે ને, એટલે એને કારણે રહીએ. હાલો તો આપણે મોટર ચાલુ કરીએ ને ટાંકા ભરવાનું કામ દીધું પપ્પાએ, તો એ પૂરું કરી લઈ. આમ આદર છે હજી. આમ બાજુ વધારે ખોટી તાવલને ચાલુ કરવું મોટર. આમ બાજુ વધારે આદર છે. ટૂંકમાં આદર હવે 4 એકર છે. આમ ટૂંકમાં અલર્ટ દીધો છે કે ગુજરાતમાં અલર્ટ છે. કેવો અલર્ટ હોય તો કામ જઈને આમ જાણે. તો હાલો હવે આપણે આગળના દિવસ કન્ટિન્યુ કરીએ. આંગળી ચૂલા ઠારવાના છે. આજ છે પાયસમ સાઈડ ભેગું છે, તો આજે ચૂલા ઠારવાના છે આગળ. એ પણ હું તમને બતાવી દઉં. અરે પણ રોકે, બસ મૂકી દે, નેઠો મૂકી દે. અહીંયા રોકે આવે. અરે પણ જતા. અરે પણ જોજે બાથી રહે. અહીંયા રોટલી દીધી ને હરખાણો. અરે પાન
વાહ જામ સાહેબ વાહ. રકી આ ભાઈ લઈને રખડે હરખાઈ જાય. રોકે આવ્યો રોકે રોકે આવ્યો ઓલો. આ ગયો જાય એમ કે જ્યાદા પડખે ખારા થઈ ગઈ. હવે કઈ અધર કર ઠેકડો મારી જો એમ ના કરે જો આમ જો આમ જો ઉભો રહે જા. આ બે પાંદડા લીધે એ મોરથી જ નહીં પડવા દે. હાલ 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 હાલે. અત્યારે ચૂલા ઠરવાનો ટાઈમ થઈ ગયો છે. 5 વાગ્યા 5:30 વાગ્યાનું મુહૂર્ત હતું. હવે આપણે ચૂલા કેમ ઠારે હું તમને બતાવું. ચોખા થઈ ગયા ટૂંકમાં આપણે ઓલા સુરત નથી ગેસ છે એટલે ગેસ જ ઠારવાનો થાય. પાછો હે ને આઈટમ નોમ લેધી પાછો ચાલુ કરવાનો હોય. બેદી બીજી શું ખાવાનું હોય? ટાઢું ખાવાનું હોય. હાલો ધોવાઈ જાય હેરખો ત્યારબાદ ઠારી નાખી. આ બધી વિધિ હોય. શું કરવાનું એવું કહેવાય? ઢોકળ કપાહીઓ ઘઉં કોરું પાણી થેપલું. તો આ રીતે છાશ નાખવાની. હા આવે ખાટો ખાટો. કોરું પાણી હોય પછી કોરું પાણી નાખવાનું. થઈ ગયું? ના એ ના નીકળે. શું કરવા? હા નીકળી ગયું એમ ને. હવે હવે ઈ ગાય ઈ જાય નહીં. હવે બસ બસ હરખી રીતના ધોઈ. હવે ચૂલો ઠરી ગયો અને આ બધું આમને મૂકી દેવાનું હોય. આ કપાસ આમાં ના મૂકવાનો હોય ને આમાં મૂકી દેવાનો હોય. હવે હાલીએ હવે એ તો થઈ રહેશે. નીકળી જાય. સાચી વાત છે. હાલો રેડી. વાગ્યા છે 6 સાડા 6 જેવું થયું છે અને ગાય દોવાઈનો સમય થઈ ગયો છે. રાજલ કામ કરે છે એનું. વાહ. તો હાલો હવે આપણે ગાય દોરાવી દઈ. જાનકી દોવાઈ ગઈ છે ને આવીને ખાંડ ને ખડ ને બધું ખાવા માંડી. હવે ગોરુનો વારો છે તો એને હાલો આપણે હવે લઈ લઈ. હવે નંદનનો વારો છે તો હવે જોતા એની માં જેવડો થઈ ગયો વડો થઈ ગયો. સારો થાય બહુ જ સારો ખૂટ થાય. આ 7 વાગી ગયા છે અને એની હાથ નથી વાગ્યા. હાથમાં થોડીક વાર છે તો ગાય દોવાઈ ગઈ છે. ચાલો આપણે રાખીએ અને રોકીને દૂધ પાય. હવે નહીં કર્યો ભાઈ અને અટાણે પણ. તો હાલો આપણે પાતા આવી આજા છોડ ઝટકર ઉતામર આવે એને. હાલો 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 લઈને છોડ પછી મૂકે એમ. હા 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 હવે નીકળી જાય. એમ ના કરાય તો ટૂંકો આવે. ઉભર હાલે હાલે હાલે. માખી આવી ઘેરથી ગાડી ના આવતા હોય તો ના આવે. સ્ટાર્ટ કરો રેડી દે. બીજું હું કઈ થાય નહીં. હવે ખબર પડી બોલી.
તો મિત્રો આપણે દીવા કરી લીધા, તમે જરીક દર્શન કરી લેજો, બરાબર. મમ્મી થઈ ગયા દીવા. મિત્રો આજના બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી, ખોટો ખોટો લાંબો થઈ જાય એટલે. તો આજના બ્લોગમાં આટલું જ. જો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર નવો આવતો, અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કેવો ભાગ ગમ્યો બ્લોગમાં. તો મળીએ કાલના તાજા ફ્રેશ બ્લોગમાં. કાલ આપણે જવાનું છે કિલેશ્વર સાઈડ જવાનું છે. તો મળીએ કાલના નવા તાજા ફ્રેશ બ્લોગમાં. જય દ્વારકાધીશ.